નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના રાજમાર્ગ ઉપર આન બાન અને શાન સાથે મનમોહન સોસાયટીના વડોદરાના રાજાની ભવ્યાતિ ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. મહારાષ્ટ્ર બાદ જો સૌથી વધુ ગણેશોત્સવ ઉજવવામાં આવતો હોય તો તેમાં વડોદરાનું નામ પ્રથમ 10માં આવે. 10,000થી પણ વધુ ગણેશ મંડળો વડોદરામાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરાવાસીઓ પણ આજથી શ્રીજીના દર્શન કરીને કૃતાર્થ થઈ શકશે. વડોદરાના જાણીતા મનમોહન સોસાયટીના વડોદરાના રાજાની આગમન યાત્રા નીકળી, જેમાં ભક્તો ડીજેના તાલે ઝૂમ્યા હતા. તમામ વાસીઓને જય ગણેશ. આ વડોદરાવાસીઓને આમંત્રણ આપવામાં આવે છે. વડોદરાના મહારાજાનું આગમન થાય છે, દર વર્ષે નવું થાય છે. એ લોકોને આતુરતા હોય છે. આપ જોઈ શકો છો કે આ વરસાદ પડ્યો છે, છતાં પબ્લિક દર્શન માટે હજારો સંખ્યામાં પબ્લિક જે આવી છે એ બદલ તમામનો આભાર માનીએ છીએ. આના કરતા તુલસીધામ પાસે વડોદરા મહારાજા આજે પ્રગટ કરવા જઈ રહ્યા છે, ત્યાં તમામ જોઈ શકશો અને અલગ રીતે જોવા મળશે. એનો લાભો લેવાનું ભૂલતા નહીં. ગણપતિ દાદા તકલીફ પડી છે તો તમામને બધાને સહન શક્તિ આપે, આ નુકસાનથી બધાને બચાવે. અને અત્યારે 151 કિલો રખાવલ વિદ્યાલય તરફથી ડોલી તરફથી 151 મોદકનો પ્રસાદનું છે તે તમામ લોકો લઈને દર્શન લઈને પ્રસાદ લઈને જાય. આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ અને ભાવિક ભક્તો પણ જોડાયા હતા. ત્યારે આ આગમન યાત્રા દરમિયાન લોકોને પ્રસાદી સ્વરૂપે મોદકનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાપ્પાના આગમન સમયે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સોસાયટીના રહેવાસીઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. થી કરીએ છીએ અને આ ગણપતિનું ડીજે વડોદરામાં સૌ ચાલુ અમે જ કરેલું હતું. અને તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી તકલીફ પડી રહી છે. અને અમે દર વખતે મહારાજાની સ્ટાઇલમાં લાવીએ છીએ અને મહારાજાની સ્ટાઇલમાં બેસાડીએ છીએ. ખાલી અલગ અલગ સ્ટાઇલ આયોજન થાય છે. મહારાજ સ્ટાઇલમાં તુલસી તમારો બહુ મોટો ફાર રાખ્યો છે, તમે જોવા મળશે થોડી વાર. 7 તારીખે સ્થાપના થશે. 7 તારીખે અમારે દાદાના આશીર્વાદ છે, બધાની ઈચ્છાઓ પૂરી થતી હોય છે એટલે બધા બહુ લોકો બહારથી પણ આવે છે. અમારા આગમનમાં બધી મનોકામના પૂરી થતી હોય છે. દાદાને પ્રાર્થના કરીએ કે બધા શાંતિથી બધાને સુખી સંપન્ન કરે તો બધા પાછા રોડ પર પાટા પર આવી જાય, લાઈફસ્ટાઈલ પર બરાબર આવી જાય. મારું નામ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ છે. હું મનમોહન યુવક મંડળનો એક સભ્ય છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.